ભાવનગર શહેર સહિત જિલ્લામાં વાતાવરણમાં પલટો આવી ગયો છે। ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે। શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં સુરવદરા, ભંડાર, ફરિયાદકા સહિતના ગામોમાં શરૂ થયો છે વરસાદ। હવામાન વિભાગે આપેલી આગાહીના પગલે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ ગયો છે પવન સાથે ભારે વરસાદ। વરસાદ શરૂ થતાની સાથે અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે। તો દાહોદમાં વરસાદી માહોલની વચ્ચે લોકોની મુશ્કેલી વધી ગઈ છે। મેઘરાજાએ હજુ તો વિધિવત રીતે રાજ્યમાં પધરામણી પણ નથી કરી, ત્યાં દાહોદમાં લોકોની મુશ્કેલી વધી ગઈ। શનિવારે પડેલા ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા। દાહોદના લીમખેડાના ચીભડિયા ફળિયામાં ભારે વરસાદથી મકાનો ડૂબ્યા હતા। લીમખેડા તાલુકાના હાથિયાવન ગ્રામ પંચાયતના ચીભડિયા ફળિયામાં ગત મોડી સાંજે પવન સાથે ભારે વરસાદ વરસતા 30થી વધારે જેટલા મકાનોમાં વાંકણી નદીના પાણી ફરી વળ્યા। મકાનોમાં ભારે તારાજીથી અનેક વિસ્તારોની અંદર પણ 7-7 ફૂટ પાણી ભરાઈ જતા અનાજ, પાણી સહિત ઘરવખરી પાણીમાં ડૂબી ગયા। ચીભડિયા ફળિયાના રહીશોને આખી રાત ડુંગર ઉપર ભૂખ્યા તરસ્યા રહેવાનો વારો આવ્યો। નેશનલ હાઈવે દ્વારા નદીના પાણીને રોકીને બંધ કરી રાખતા લોકોની મુશ્કેલી વધી ગઈ। લીમખેડા તાલુકા વહીવટીતંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી સામે લોકોએ રોષ ઠાલવ્યો। ઘટનાને કલાકો વીતી ગયા બાદ પણ વહીવટીતંત્ર દ્વારા પ્રાથમિક તપાસ પણ હાથ ધરવામાં આવી નથી। હજુ પણ ઘરોમાં પાણી ભરાયેલા છે। લોકો ઘરે પરત તો ફરી ગયા, પણ રહેવું તો ક્યાં રહેવું તે સવાલ સતાવી રહ્યો છે। વાજતે ગાજતે આવી રહ્યું છે ચોમાસું। રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે। હવે સારા સમાચાર આવી રહ્યા છે। વાજતે ગાજતે થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી। ચોમાસું હવે ગુજરાતને બારણે મારી રહ્યું છે ટકોર। ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે। 20 જૂનથી 8 ઇંચ વરસાદ ત્રાટકી શકે છે। રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે। ભાવનગરમાં પડી શકે છે ભારે વરસાદ, તો તાપી, નર્મદા, નવસારીમાં ભારે આગાહી છે। ડાંગ અને વલસાડમાં પણ પડી શકે છે વરસાદ। હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આવતીકાલે 8 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારીમાં કાલે અતિભારે વરસાદની આગાહી। તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી। નવસારી, વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી છે। ઓરેન્જ એલર્ટમાં 4 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે। તો યલો એલર્ટની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુરમાં 2.5 ઇંચ સુધી વરસાદની સંભાવના છે। આવતીકાલથી મેઘરાજા રાજ્યમાં રમઝટ બોલાવશે। આગામી 2-3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે। ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહેવાની શક્યતા છે। આગાહીકારો પણ ભારે આગાહી કરી રહ્યા છે। સાંભળો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી વરસાદને લઈને કેવી આગાહી કરી રહ્યા છે। 18 થી 24